છોટું જીતે ને તો ગોયલો જ જીતે હો પાછા. અને જો ટકા તારો ગોયલો કેવો જીતે ને એ હું જોઈ લઉં છું જા. મેં વાત સાંભળી કે ધડમાં લઈને પીઝા ખાઈ ગયેલો ઘણા ઠેકાણે. તારે ગોયલાને મત દેવાનો છે. નથી દેવાનો. તું પાછો અમને ઓળખે છે ને હારી રીતના. હારી રીતે ઓળખું કેમ? ઓય બાપા. કતિકા હું જો ગોયલો જીતશે ને હા તો પછી તમારા ટાંટિયા હાથ ક્યાં હાથ નહીં રહેવા દઈ. આપણો ભાઈબંધ ઓલો ગોયલો છે ને એ ચૂંટણીમાં ઉભો રહ્યો. એ ચૂંટણી લડે છે તે આપણે એને મદદ કરવાની છે. ગોયલો ઉભો રહ્યો એમ ઓલો રમલો ઉભો જ રહ્યો ને. રમલા કરતા આપણે ગોયલાને ધ્યાન દેવાનું છે. આપણા ભાઈબંધોને કહેવાનું છે કે ગોયાને મત આપજો એમ. એને શું છે છોટું તને ખબર છે? મને શું ખબર છે? એ બચારો ટગ માળો કરીને રે ઝૂંપડા જેવું છે હાવ. એ કંઈક ચૂંટણી એટલે જીતે તો કંઈક એને બિચારા ઘરનું ઘર થઈ જાય ને. હે દાંત કાઢાય એમાં. આપણે મદદ કરવાની છે. આપણા ભાઈબંધોને કહેવાનું છે તમે ગોયાને મત આપજો, ગોવિંદભાઈને મત આપજો એમ કહેવાનું હોય. ટગા હા પણ તું ગોયલાનું હું એટલું બધું કહેવું પડે. આપણો ભાઈબંધ રહ્યો ને તે ભાઈ બહેન તો કે આમ ન હોય કાંઈ. તો ટગા નો ગોયલા કરતા તો રમલો સારો છે. રમલા ને આપણે ગોયલાને મદદ કરવાની છે. હા મારો બેટો ગોયલાનું ભાગડું બહુ ઊંચું રાખે આમ કેમ. પણ ગોયલો તો એકવાર તો ચૂંટણી હારી ગયેલો છે. ના ના આજકાલ જીતી જાય એવું મને લાગે. એનો આમ માહોલ વધારે જ દેખાય. પણ એ દાદો કેટલા તો ઓલા ધર્મદાના પૈસા જેના હોય એને ખાઈ ગયેલો છે. ખાઈ ગયેલો હે તો પણ આમ ગામમાં બહાર ના પડ્યો તું તારે. વાહ પણ તું એટલું બધું એનું શું કામ હે? કાંઈ આપણે હારે રહી તો એનો મદદ તો કરવી પડે ને. અરે રે એટલે હું ના રહેતો પાછો. કેમ? તું રે એટલે ભલા મને તારે એટલું 5 દી હોય હારે રહેવાનું. પણ શું કામ? એને જીતાવવો. જો ભાઈ માણસ સારો હોય ને એને મત દેવાય. એ હા પક્ષનું કાંઈ ન હોય. આ હારો ને ક્યાં સારો છે? ક્યાં કહું છો કેટલા ધર્મદાના બધાને જેના હોય પૈસા ખાઈ ગયો. તો અત્યારે તો ઘણ નીકળે તો આમ કરે એ તો હારો ન કહેવાય. તે તો તારાને જરૂર હોય તે મને કાંઈક છુપાવે છો મારથી. એટલે કાંઈ છુપાવતો નથી. હું તને એમ કહું કે આપણે હારે રહી અને હારે રહેવાનું છે. તું મને કહી દે તું ગોયલાનું એટલું બધું હે શું કામ? એટલે હું ખ્યાતો ને પણ આપણે હારે રહી એટલે હું કહું. તો છે ને ટકા તારે છે ને ગમે એમ થાય તારે આપણે ગોયલાને જીતાડવાનો છે. તો ટકા છે ને ભાઈ હા. સાંભળી લે હા. તું ભલે મારો ભાઈ બન જો ગોયલાનો મત હું દેવાનો નથી હા અને કોઈને દેવાય નહીં દઉં. શું કામ? નથી દેવા દેવો લે કેમ? અને તારે જે કરવું હોય એ કરજે. જો તારે છે ને એમ કઈ ભાગવાનું ન થતું. મને પેલા કે હું ગોયલાને દેવરાવી મત એમ. નથી દેવાય એમ કીધું ને એકવાર તને. આ છોટજા છે ને જીતે ને તો ગોયલો જ જીતે હો પાછા. એ તારા એક મતે કઈ હારી નહીં જાય તું તારે. તો જોઈ છે આ જોઈ લેજે તું તારે. લે હા મારો કેટલું ગ્રુપ છે એ તો તને ખબર છે ને એ પછી? ભલે ગ્રુપ રહ્યું પણ હું તું તારે જીતાડીને કે એને. હા તો તું કેવો જીતાડે મને કહેજે. અને જો મેં તને કીધું હજી એકવાર ફરી વાર કહી દઉં તને હું મત નથી દેવાનો અને કોઈને દેવાય નહીં દઉં. જા. અચ્છા પણ તારા મતે કઈ તું તારે હારી નહીં જાય. અને જો ટકા તારો ગોયલો કેવો જીતે ને એ હું જોઈ લઉં છું. જા. મારો બેટો આવો જો પાછો બોલાવો જોઈએ એને કઈ ફોહલાવો તો હે છોટો. આ છોટજા અહીંયા તો ભાઈ શું છે? આમ રીહ કરીને આવે ભૂયો તો એમ થોડું હાલે ભલામાં. મેં તને કહી દીધું ને હું નથી મત દેવાનો. તને વાંધો શું છે? એટલે નથી દેવો. તું મને કાંઈ કહેતો કેમ નથી? તો હું તું ગોયલાનું હે શું કામ એટલું બધું? તું મને કહી દે તો તું કે એમ કરીશ. યા હા કહી દો તને છોટો ગોયલા છે ને ચોનકી મામાનો છોકરો છે એટલે કહું. અરે તારી ભલી થાય. એ હારું છોટું
તો પેલા ભયો હોત તો આ બધું હું બાર ના પાડું એમ કહું છું છોટું હમણાં ના કહેવું એમ મને ન કે એમ થોડું હાલે. પણ હવે કહી દીધું ને હા તો વાંધો નહીં, કાંઈક વિચારશું. વિચારવાનું નહીં હાવ લે હા તો જોવું પણ લે ને. આ તે વાંધો નહીં છોટું હાલ આપણે પ્રસારમાં જવાનું છે એમ હા તો હાલ. એ કટિકા અહીંયા તો બેટા બોલો ને દાદા. તું ઓલા માખણને બોલે જાય ને ભાઈ. માખણ ને હા તું જલ્દી રા આ ચૂંટણી માથે આવીને કાંઈક ફાઇટ તો કરવી તો હે હે નહીં દાદા. એની એટલે અમારે કિન પર હાલવું એની છે તો એમ કેજો. એટલે માખણને બોલાવવાનો છે. ઠેક ઠેક. એલા માખણભાઈ બે આ કતિકા હે શું કરો? આ તો ખડ વાટું. ખડ વાટો. હવે તમને મંગળતા ત્યાં સુધી બોલાવે છે કાંઈક. વાળીએ હા હા હાલો આવું જા. હાલો હારો હાલો ને દાંતોડું મેકતો આવું. હાથે મૂકતા હાલો. બોલો દાદા, બોલો બોલો. બેહો હા જાણમાં આના ધક્કો હું લેવો કરાવ્યો કાંઈ ખબર? ચૂંટણી માથે આવી અને ઓલો ગોયલો ને રમલો ઉભા રહ્યા છે હમા બે. એ મેં કીધું માખણભાઈનું આપણે અભિપ્રાય લઈએ કિનપા હાલવું એમ. તમે શું કયો? હવે મને તો ગોયલો માણા નહીં હારો. જુઓ મારી વાત માને ને તો મારે ગોયલા બાજુ નથી હાલવાનું થતું. મારે થાય છે રમલા બાજુ હાલવાનું. ગોયલો માણા કેમ? ગોયલો આખા આરસીજી ખાઈ ગયો દદો. આખા આરસી તો ઘરના ઘર તો કાંઈ નથી ને ઈ તોય એમ. એટલે આપણે રમલા બાજુ હાલવાનું છે. તમારે શું કેવું છે બોલો? આમ તો મને તો ગોયલો માણા આમ સારો લાગે. તો તમે એને દેજો. આપણે નથી બગતા એમાં. ના માખણભાઈ આપણે બધાને એક થઈને જ બધાને મત દેવાય ને. પણ હું તો કહું ને રમલાને જીતાડવો છે ગમે એમ થાય. હે આ ગોયલો ધર્મદાન ફૈજા ખાઈ ગયેલો. ધનમાદાને નહીં એલા આરસીસી ના ફજ્જા આવે ને ગામના રોડના હા. એ આખા રોડ જ નથી બનાવ્યા. પણ મેં વાત સાંભળી કે ધર્મદાને ફૈજા ખાઈ ગયેલો ઘણા ઠેકાણે. એ તો ગોળી ગયું. પણ આપણે તો જે વસ્તુ જોવે ને એ તેનું કામ નથી બોલતું એમ. એ આરસીસી ના તો એ સરકારી કહેવાય, ધર્મદાના તો ગામના ફૈજા કહેવાય. એ વાત હાચી વાત તમારી. તો આપણે હું રમલાને દઈએ મત એમ કરવું કે હા એમ કર્યું? એ એમ જ હોય ને. હા દાદા આપણે ગોયનભાઈ મત દેવાનું છે ને ગોયાભાઈને. તો તું સાંભળા હું રમલાને દેવાનો છે. રમેશભાઈને દેવાનું છે. તો તું ગામમાં રા કોનું પરિબળ આલે આમ વાતું સીધું જાય ને. હા વાંધો હા આના આટા છે ક્યારના રાડ્યું દેખ છે આપણે. ના કે ભાઈ રમલાને દેવો તો ગોયલાનું લાવે. છોટું આપણે 4-5 ઘરે આંટા માર્યો હા હે એટલે કાકા કો થાય જો. હે હાથ કર. એ કતિકા અહીંયા શું છે? અહીંયા નહીં કામ છે. બોલ ભાઈ. ક્યાં જતો? ગામમાં ગયો તો. ગામમાં જતો? કા હું મારા કામે ગયો તો ભાઈ. પણ હું ચૂંટણી કેવી ગાલે એમ જોવા ગયો તો. આટો મારવા તપાસ કરવા. છે ચૂંટણી જેવી હાલે એવી તારે ગોયલાને મત આપવાનો છે. નહીં કેમ? મારે રમલાને દેવાનું છે. ગોયલાને આપ તો તને કઈ વાંધો છે હા. ભાઈ? તો અમે રમલાને દી એમાં તમને કઈ વાંધો છે ભાઈ? હા હું ઈ જે હોય એમ પછી ક્યાં હું કા ભાઈ? અમારે રમલાને જ દેવાનો છે. તારે ગોયલાને મત દેવાનો છે. નથી દેવાનો. છોટવાને કે ના કાંઈક નહીં પણ ભાઈ ગોયલાને મત દેત તને કઈ વાંધો છે? વાંધો હોય ને અમારે રમેશભાઈને જ જીતાડવાના છે. અમારે એટલે કોણ અમે બધા બધા કોણ? અમે મંગાતદા માખણભાઈ ને એમ બધા. એટલે ભાઈ તમે બધાને હું કહી દઉં તમે ગોયલાને મત દેજો. હા
અને અમારે જીતાડવાનો છે ગોયલાને. અમારે જીતાડવાનો છે રમાને. તું છે ને કંઈક અમારું કીધું કર ન કર પછી હવે મજા નહીં રહે હો. તો મજા નહીં રહે. તમારે થાય એ કરી લેવાનું ભાઈ. લે લે એટલે એટલે ભાઈ હું તમને ભાઈ ભાઈ ઓય બાપા, ઓય બાપા, ભાઈ ભાઈ ઓય નામ જોઈ અહીંયા હું તને શું કહું હું તું પાછો અમને ઓળખે જ છે ને હા. હારી રીતના હારી રીતે ઓળખું કેમ? હે? હા, હા. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. કતિકા હું જો ગોયલો જીતશે ને હા, તો પછી તમારા ટાંટિયા હાથ કાંઈ હાજુ નહીં રહેવા દઈ. ભલે નો રે. એટલે ભલે આમ જો તાર છે ને હા, કહી દેજે તારા ડોહાને ને માખણિયાને ને હા. બધાયને મત ગોયલાને જ દેવાનો છે જો બીજે ક્યાંય દીધો ને તો હજી મજા નહીં રહે ઓય બાપા, હા? ઓય બાપા. તું એમ આવી જ થઈ જા જા તું તારે. કહી દેજે તારા ડોહાને હા હાલ તો જાવું છે ડોહા આગળ જાઉં જાવું જ તો હે ને કતિકાને મારે એટલે હાલ નહીં જાય. હાલ ઉપર ખોટી લઈ લઉં હવે ભાઈ આ આપણે આમ તો આપણા હાથ જ એવા છે હાલ. એમ કરું. કટી કોતા આવ્યો દાદા હા આપણે એને મોકલ્યો ને ગામમાં ક્યાં ઢીલો ઢીલો આવે હા એલા કેમ ના બેસી જાય એલા તો શું કરું? હું કરું તને હું કામે મોકલ્યો હો કાંઈક અહીંયા આવીને વાત કર અમીન માખણભાઈ બે વાટે બેઠા એ માહોલ જોવા જો કોનો પરિબળ છે એમ મારે ક્યાં ચૂંટણી લડવી? એટલે તને એને લડવાનું કહેતા અમે તને જોવા મોકલ્યો જ્યાં જોવા જઈ તોય માર ખાવાના. કોને માર્યો ઓલા ઢગાય ને સોટીએ. લો માખણભાઈ અહીંયા આવે અહીંયા અહીંયા આવે આ બે વજન માખણ ભાઈ. અહીંયા આવે તને હુલાવ માર્યો ભાઈ હું ગામમાં જોઈને આવતો હતો ને તઈ મને હમા વટકાણા. મને કે ક્યાં ગયો તો હું ગામમાં ગયો ચૂંટણીનો માહોલ જોવા. તે મને એને એમ કીધું તમે કોણ કરશો? મેં કીધું અમે રમલાકોર. બરોબર છે રમલાકોર કીધું ને મને માર્યો. સાનો રે સાનો ચાલો રે. તો માખણભાઈ એકાદ આમાં તો આ ચૂંટણી છે ભાઈ એ તો એકાદીનું કાંઈક માર ખાધા જેવો હક નાય ન બે મને તો મારે ને ઉપર જતો એમે કીધું તો ડોહાન કહીએ તો અમે આવીએ છીએ. અહીંયા આવે. ભલે ને આવતા ભાઈ આવો. આવવા દે ને એને શું દાદા બે ગયા એમ ને હા ભાઈ બેઠા બે ગયા હા બે છોડ્યા બે આહા. છોટું હા દાદા ઢગા ના ત્યાં હું કામ માર્યો ભાઈ કોને આ કતિકાને હું કાંઈક કોકનું કીધું કરવું જોવે આડો હાલે. એ છે ને માખણભાઈ વાયડું બહુ થતું હા. એટલે માર્યો ભાઈ એટલે તું વાયડ્યો ન થતો જ્યાં હોય ને એ પણ હું વાયડ્યું છોટું આમ તો કહો એ છે ને દાદા જો હું તમને કહી દઉં બધુંય હા એમી એમ કહેતા હતા કે મત કોને દેવાના છો એમ હા એ કે રમલા ને પણ એમ એને એમ કીધું કે ભાઈ ગોયલાને જો ને હા આ વખતે બિસાકરો એકવાર જીતે તો સારું એમ કામ તો કરે માખણભાઈ પછી કે એ તો તણકાવો મળ્યો તમારે થાય એમ કરી લેજો એમ કહેતો હતો. એક માર્યું બે તો દાદા માખણભાઈ તમને હું કહી દઉં છું કે અમે આવ્યા છીએ તમારે ગોયલાને મત દેવાનો છે. એ કહેવા અમે આવ્યા કાં છોટું કેવા આવ્યા પણ આ સાપે કીટલ્યું ગરમ આ છોકરાને માર્યો હું લેવા દાદા કીધું તો ખરું એ વાયડું થતું હતું એટલે ભાઈ તમે કયો અમારે મત દેવાનો છે ના ના એમ નહીં માખણભાઈ આ તો અમે તમને ભલામણ કરીએ તો કે છે ને રમલા કરતા ગોયલાને મત આપો ને ભાઈ હા એમ હા એમ કહો તો સારું નકર દાદા ઘરેથી મત ન મળે હો. અને તોય અમે મત તો ગોયલાને દેવાના જ નથી એ તમને કહી તા ચોખવટ કર્યો પાછા એ જે હોય એ બધું જૂનું ભૂલી જવાનું હા છે. હડ્યું નથી કાપી નાખો ને. પણ મત તમારે ગોયલાને દેવાનું છે એટલે તમે કહો એમ અમારે કરવાનું હા દાદા યાદ તો થોડુંક કરવું પડે ને દાદા. એટલે આમ જો મત તો અમારી પાસે એક જ હોય પણ શાંતિથી તમે વાત કરો ને તો થાય
મારકૂટ ન કરો. આ કોકને ચૂંટણીમાં બોલાવો ને તમે બોલો મારકૂટ કરો બધે. એટલે ગોયલો પાછો અમારો ભાઈબંધ છે હો. હા ભાઈબંધ છે હા તો જ આટલું ખેંચતા હોય ને દાદા. તો હું રમલે તમારે શું ડૂંડા ભાંગ્યા? એમ એમ જ કેવી ગોવિંદાઈ તમારા શું ડુંડા લણી લીધા ભાગ્યા નહીં લ્યો. પેલા એ ધર્માદાના રૂપિયા ખાઈ ગયેલો હે કેટલાય. તે પણ તમારે ક્યાં ખાઈ ગયો? તો ધર્માદાના તો ખાઈ ગયો ને. તમારા ખિસ્સાને ખાઈ ગયો? કિસાના ને ગામના સાગરિક તો થઈ ને ગામના રૂપિયા ખવાઈ એટલે જાય. અવાજ નીચો રાખજો હો પાછા. હા. એટલે એ ભાઈ આ ખંભે ફટકા નાખીને હાલી જ નીકળ્યા એટલે કે આ મત કે તમને આ તમને કે હારા પાડી નથી દેવાનો મત તમને. અમે એટલે જ કહી કે માણા હારા જોવે. હા અમે એ જ કહીએ છીએ માણસ જોઈને દેવાનો છે અમારો મત. તે પણ ગોવિંદાને જ દેવાનો છે એમ કહું છો. ના નથી દેવાનો ગોવિંદર. બોલો હવે કે કેવું તમારે? માખણભાઈ તમે પછી બહુ ઓલું ન કરો. ના ના તમે આ ફટકા નાખીને કે હાલી જ નીકળ્યા એટલે હું મત તમે માનો તમે? એમ નહીં હું માનું એટલે એમ પાછું બધું કઈ વેચી ના મારેલું. હા ના તો તમારે થાય કરી લીજો જાઓ નથી દેવાનો મત લેવો. કેમ વળી કેમ દાદા હું કહું તમારે? હાલે. એટલે હું તણકાની વાતો કરું એટલે હું તમે તણકાવ્યા છો તમે કઈ? તણકાવાની વાત જ ક્યાં છે તો માખણભાઈ? તમે બોલો કેમ એમ? પણ એમ તમારથી બોલાતું જ નથી એવું કઈ. એટલે એ માખણભાઈ પછી બહુ પાછા તપવામાં હો તમે હા. ત્યાં. એમ નહીં. એમ નહીં તો આમે નહીં. હા. એ કડક થઈને બોલ એ બાબા દાદા આ જેઠો હા તું આ થેડો રાખ. એમ આવ સાયલેન્ટ. આમ જો એમ ના જોવું. આમ આંગળી હેઠી રાખો. એમ ના જોવું. એ માખણભાઈ ડોહા હું આંગળી ઉછીનો કરતો કોઈ. માખણભાઈ મજા નહીં રહેવો. તમે રવાજો બે હો મંગાદા. સા કરતા તો કેટલી ગરમ છે. હા હું તો માખણભાઈ હું કેવું સા કરતા કેટલી ગરમ એમ. એ ડોહા એને ખાધા એ ખબર છે ને પાછી. એને ખાધા એ મને ખબર છે પણ તું આંગળી હેઠી રાખે શું છે તારે તો? અને ગોયલો જીતી જાય ને તો પછી ભારે પડશે હો. હે હા હવે ગોયલો જીતે તે દીની વાત જીતે તે દી આન પર જાય તારે ભારે પડું આયા આવતો આન પર. છોટું જાવ ને. હા તો સાવાનું તો ને એ શું કરી લે. આપણે થોડા એમ બી પસાર કરવા હાલ તો. તો હું એના ભારે પડી કહે હે કઈ જ ને ઘા છોટું. કઈ 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 તમે બધા આ બધા ખંભે ખેસ નાખીને હાલી જ નીકળ્યા. નીકળ જલ્દી. ના તારા કહી દે ગોયલાને. ગોયલો હોય મી હા તમને. તમે નીકળો જાઓ જલ્દી. થાય કરી લેજો. અને ગોયલા તો બોલાવતો એ રા તમે જોવો ને જા ને હવે રવાજો હવે જોઈ લેવું રવાજો હવે. હા ખાધા આપણે. એટલે આમાં આવું જ હોય ચૂંટણીમાં કોઈ કહેતો નહીં હો. હા આપણે કોઈને કેવું ના માર ખાધા. હા હે